ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હું જૂનામાં જૂનો છું પણ હતો. હમ. મેં આ બધું જોયું અને એમ થયું કે આ તો દયાહીન સરકાર છે, વિકાસને વિનાશ નોતરી રહી છે. એટલે મેં રાજીનામું આપી દીધું છે. એના લગભગ 5-7 દિવસ થઈ ગયા અને મેં જાહેરમાં કરેલું જ છે ડિબેટમાં અને ન્યૂઝમાં બી કે ભાઈ હું અંધભક્ત હતો, હવે આ સરકારમાં હું કંઈ કામ કરી શકું એમ નથી. એટલે મૃદુ અને મક્કમ સરકાર કહેવાઈ રહી છે ભૂપેન્દ્ર દાદાની. વિનાશકારી આ વિનાશ થઈ રહ્યો છે. કદાચ ભૂપેન્દ્ર દાદાને ખબર બી નહીં હોય કે અમારે ત્યાં આટલું બધું નુકસાન થયું છે, લોકો ગરીબ લોકો બેઘર થઈ ગયા છે, બેરોજગાર થઈ ગયા છે. કરવાનું શું? કદાચ ઉપર સુધી અમારી અવાજ પહોંચી છે કે નહીં એ બી અમને ખબર નથી. અમારું સ્થાનિક નેતાઓનું મંડળ અમને કોણિયા ગોળ ચોંટાડતું રહ્યું કે અમે વાત કરીએ છીએ, સાહેબ શ્રીને વાત કરીએ છીએ, ઉપર કરીએ છીએ, પણ અમને કંઈ અમારી કંઈ પ્રગતિ લાગી નહીં અને ખાલી ખોટા એમણે બધાએ ધક્કા ખવડાવીને તાત્કાલિક આ બધું એમણે ઓપરેશન હાથ ધર્યું લાગે છે. કારણ કે ઘણી બધી વખતે સરકાર એવું કહેતી હોય છે કે અધિકારીઓએ આ કર્યું છે, એટલે અધિકારીઓએ કર્યું છે, નેતાઓએ કર્યું છે અને આ બધામાં પછી એક સામાન્ય માણસનું બધું જ છીનવાઈ જાય છે. 100% મેડમ, અમે તો અમારું તો છીનવાઈ ગયું છે અને અધિકારીઓ બી આમાં સંડોવાયેલા હશે કદાચ, કેમ કે એમને તો ઉપરથી ઓર્ડર હોય, એ તો ચિઠ્ઠીના ચાકર હોય, એમનું કામ નથી લેખિત વગર કંઈ પણ મૌખિક કર્યું છે એ બી સલવાઈ જશે. અમને વિધાઉટ નોટિસમાં આ રીતનું ડિમોલિશન હાથ ધર્યું એ બાબતમાં અમે આગળ કાયદાકીય કાર્યવાહી કરવાના છીએ.